મારા વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને શ્રી ગોકુલનાથજીના પ્રાકટ્ય ઉત્સવની અગ્રિમ મંગલ વધાય. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે શ્રી ગોકુલનાથજીનું ચરિત્ર જોઈ રહ્યા છીએ. તેમાં આજે આપણે શ્રી ગોકુલનાથજીની બાળલીલાનું રસ દર્શન કરવાના છીએ. ઝુમક ઝુમક પેંજનિયા બાજે. શ્રી ગોકુલનાથજીના પ્રાકટ્યને 12 માસ પૂરા થવામાં હતા. શ્રી ગુસાઈજીએ લાલનનો જન્મદિવસ ભારે ધામધૂમથી મનાવવાનો નિર્ણય કર્યો. ગામે ગામ મનોરથની મંગળ પત્રિકાઓ પહોંચાડવા વધૈયા રવાના થવા લાગ્યા. પહેલી પત્રિકા લખાઈ શ્રી ગોવર્ધનનાથજીને. વ્રજમાં વસતા ભક્તોને તેડા મોકલાયા. ગુજરાતમાં ગામે ગામ પત્રિકાઓ પહોંચતી થઈ. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બંગાળ ને દક્ષિણ સુધી ઇજન દેવાયા. માક્ષર સુત સાતમ શુભ નામજી, સહુ કો આવો મારે ધામજી. સુંદર નવવલ્લભ છે બાલજી, તેનો ઉત્સવ પરમ રસાલજી. તે ઉપર તમ આવો વેગજી, બાળક વૃદ્ધ કુટુંબ થઈ ભેગજી. જ્યાં જ્યાં મનોરથ પત્રિકાઓ પહોંચી ત્યાં સૌએ પત્રિકા માથે ચડાવી, આંખે લગાવી. પાછી વાંચી વાંચતા ભેર અડેલ જવાનો નિર્ણય થવા લાગ્યો. ગામે ગામના વૈષ્ણવોના સંઘ અડેલ જવા નીકળી ચૂક્યા. નાનકડું શાંત અડેલ આમ તો યમુના નીર જેવું ધીર ગંભીર હતું. વિશાળ વનરાજીની વચમાં એની નમણાઈ શોભતી હતી. આવનાર વૈષ્ણવોના ઉતારા માટે ચોગમ વનમાં પાલતંબુ નખાયા. આખા ગામના માર્ગો પર કદલી સ્તંભો રોપાયા. આસો પાલવ આંબાના પર્ણોના તોરણો બંધાયા. રેશમી રંગબેરંગી ધજા પતાકાઓ ફરકવા લાગી. શ્રી વલ્લભધામના પ્રાંગણમાં વિશાળ મંડળ રચાયું. માક્ષર સુદ એકમથી વૈષ્ણવોના આગમનની શરૂઆત થઈ. એક દિવસ રાતે પાલ વચ્ચેના ચોગાનમાં વૈષ્ણવો ભગવદ વાર્તા કરવા ભેગા થયા હતા. સૌ વૈષ્ણવોને આજની ભગવદ વાર્તા સાંભળવાનો વિશેષ ઉત્સાહ હતો. આજે અડેલમાં શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર દમલાજી અને વિષ્ણુદાસજી પણ આવ્યા હતા. ગોધરાથી નાગજી ભટ્ટ અને ઉજ્જૈનથી કૃષ્ણ ભટ્ટ આવ્યા હતા. ચાચા હરિવંશજી તો અડેલમાં જ હતા. સૌ ભગવદીઓ ભગવદ વાર્તા માટે એકત્ર થયા હતા. દમલાજીએ શ્રી વલ્લભનો જયઘોષ કરી ધીર ગંભીર સ્વરે મંગલાચરણનો પ્રારંભ કર્યો. સૌ વૈષ્ણવોના સ્વર એમાં જોડાયા. મંગલાચરણ પછી ચાચાજીએ કહ્યું, હરસાનીજી, આજ તો આપના મુખથી પ્રાણ પ્યારા શ્રી વલ્લભની વાર્તા સાંભળવી છે. આપ કૃપા કરો. ચાચાજી, વલ્લભ સૌને અતિ પ્રિય છે. એમની વાર્તા એથી અતિ પ્રિય, પણ વલ્લભના વિયોગમાં વલ્લભની વાર્તા થાય. આજ તો શ્રી વલ્લભ ફરી ભૂતલ પર પધાર્યા છે. આ ભગવદીયની વાણી છે. ભગવદીય પણ કહી રહ્યા છે કે શ્રી ગોકુલનાથજી એ સાક્ષાત શ્રી વલ્લભનું સ્વરૂપ છે. એટલે તો શ્રી વલ્લભના વલ્લભીઓના દર્શન અહીં થયા છે. વલ્લભના અતિ વલ્લભ એવા વલ્લભલાલના આજ તો ગુણ ગાવાના દમલાજીની વાતથી સૌ પ્રસન્ન થયા. દમલાજીએ શ્રી વલ્લભનું સ્મરણ કરી ગુણાનુવાદનો પ્રારંભ કર્યો. અહીં અડેલથી 12 મહિના પહેલા વધૈયો શ્વાસભેર વ્રજમાં આવેલો. સવારનો સમય હતો. શ્રી વિઠ્ઠલેશજી શ્રીનાથજીને શ્રૃંગાર કરી રહ્યા હતા. સામે જગમોહનમાં હું બેઠો હતો. વધૈયાનો ઉત્સાહ માતો ન હતો. એણે પૂછ્યું, આપ ક્યાં બિરાજે છે? મેં મણિકોઠાના દ્વાર તરફ આંગળી કરી. દ્વાર પર ટેરો ઝૂલતો હતો. વધૈયો ઉત્સાહ
ઉત્સાહના આવેશમાં બૂમ પાડી બેઠો, જય હો રાજાધિરાજ, જય હો કૃપાનાથ, બધાઈ હો, આપકે ઘર સદા બધાઈ હો। મહારાજ અડે સે બધાઈ લેકે આયો હું। એને કોઈ આગળ બોલતો અટકાવે તે પહેલા તો તે બોલી ગયો, આપકે ઘર લાલન પ્રગટે। શ્રીનાથજીના શ્રૃંગાર કરતા શ્રી પ્રભુચરણે વધાઈ સાંભળી। પુત્ર જન્મનું બાધક આવ્યું, શ્રૃંગાર ધરવાની સેવા પૂર્ણ ન થઈ, સેવા છૂટ્યાનો પરિતાપ થયો। ચતુર્થ કુમારના પ્રાગટ્યનો આનંદ શ્રવણભર વિલાઈ ગયો। આપે બહાર પધારી પ્રસાદી મિશ્રી મંગાવી વધૈયાને સ્વહસ્તે આપી મોં મીઠું કરાવ્યું। પોતાના કંઠમાંથી મોતીની માળા ઉતારી શ્રીનાથજીને ન્યોછાવર કરી વધૈયાને આપી। પછી મને આજ્ઞા કરી, હરસાનીજી, આ બાળક ભારે પ્રતાપી થશે, પણ વધાઈ આપવાના યોગ્ય સમયનો વિવેક અતિ ઉત્સાહના આવેશમાં આવી ચૂકી ગયો। ધ્યાન આપજો, શ્રી ગુસાઈજી કહે છે કે વધાઈ આપવાના યોગ્ય સમયનો વિવેક અતિ ઉત્સાહના આવેશમાં આવી ચૂકી ગયો, મને ચાલુ સેવામાં પ્રતિબંધ કરાવ્યો। તેમ આ બાળકના કેટલાક સેવકો પણ અણસમજુ થશે, ભાવના ખોટા આવેશમાં ભગવત ધર્મથી વિમુખ થશે, આ બાળકની આજ્ઞાથી વિપરીત વર્તન કરશે। શ્રી ગોવર્ધનધર મંદ મુસ્કાન કરી રહ્યા હતા। આપે આજ્ઞા કરી, કાકાજી, આજના આનંદની વધાઈમાં મને શું આપો છો? કૃપાનાથ, આપના શરણે તો સર્વસ્વ નિવેદન કર્યું છે, આપ આજ્ઞા કરો। કાકાજી, આપના રત્નજડિત કના મને અંગીકાર કરાવો। શ્રીનાથજી કહે છે, કાકાજી, આપના રત્નજડિત કળા મને અંગીકાર કરાવો। શ્રી ગુસાઈજીએ તરત જ પોતાના હસ્તમાં ધરેલા કળા શ્રીનાથજીને ભેટ ધર્યા અને શ્રીનાથજીની આજ્ઞા લઈ અડેલ પધારવાની તૈયારી કરી। માર્ગમાં આપ અતિ પ્રસન્ન હતા, સતત વચનામૃતની વર્ષા કરતા હતા। હરસાનીજી, પિતૃચરણ તો સાક્ષાત ભગવત સ્વરૂપ જ, વસ્તુતઃ કૃષ્ણ એવો, એમના આનંદ પરમાનંદ સ્વરૂપનો અનુભવ એમને લીલા વિસ્તાર્યા પછી પણ થતો રહ્યો છે। તેમના વંશરૂપે પણ સદા સર્વદા એ જ બિરાજે છે અને બિરાજશે। મારે ત્યાં બાળકોના પ્રાગટ્ય વખતે હંમેશા મને એમ જ લાગ્યું છે કે વિવિધ સ્વરૂપે પિતૃચરણ જ પ્રગટે છે, તેથી હંમેશા આનંદનો આવિષ્કાર થતો હોય એવો અનુભવ રહ્યો છે, પરંતુ આજે એ આનંદ પરમાનંદ રૂપ ધારણ કરીને પ્રગટ્યો છે। મારા અંગ અંગમાં પરમાનંદ સાગરની લહેરો ઉમટે છે। ચતુર્થ પુત્રના દર્શન કરવા વહેલામાં વહેલી તકે અડેલ પહોંચવું છે। હરસાનીજી, મનની ગતિની સાથે દેહની ગતિ હોડમાં ઉતરે તો રંગ રહી જાય। ચતુર્થ કુમાર કેવા હશે, પિતૃચરણનું એ અવર સ્વરૂપ કેવું હશે, તમારા હૃદયમાં એ સ્વરૂપનો કઈ અનુભવ થાય છે? આમ શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ ચતુર્થ કુમારનું ચિંતન કરતા કરતા અતિ વેગથી અડેલ તરફ પધાર્યા। અને હરસાનીજી, અડેલ પધારતા વેત જ આપ એક ક્ષણનોય વિરામ કર્યા વિના સીધા જનાનામાં પધાર્યા। ચાચાજીએ પ્રસંગ આગળ ચલાવ્યો। વહુજીની ગોદમાં પોઢી કિલકિલાટ કરતા લાલનના દર્શન અપલક નેત્રે કરતા જ રહ્યા। કૃષ્ણાબાઈ કહેતા હતા કે લાલન પણ પિતૃચરણના નેત્રોમાં એમના નેત્રો પરોવી કિલકિલાટ હસી રહ્યા હતા। બોલો ગોકુલનાથ પ્યારે કી જય। ત્યારે સવારનો સમય હતો। મંદિરમાં શ્રી નવનીત પ્રિયલાલના મંગળા દર્શન ખુલ્યા હતા। ત્યાં કીર્તન ગવાઈ રહ્યું હતું। આજ નંદલાલ મુખચંદ નૈનન નિરખી પરમ મંગલ ભયો ભવન મેરે। જનાનામાં પણ શ્રી પ્રભુચરણ એ જ ભાવથી જાણે લાલનના દર્શન કરી રહ્યા હતા। શોભા બેટીજીએ લાલનના પ્રાકટ્યનો સર્વ પ્રકાર કાકાજીને જણાવ્યો। આપશ્રીએ બાળકને આશીર્વાદ આપ્યા। પોતાના શ્રીઅંગ પર ધારણ કરેલ સર્વ આભૂષણો શોભા બેટીજીને વધાઈમાં આપ્યા।
બહાર પધારી આપે મને આજ્ઞા કરી. હરિવંશજી પિતૃચરણે આજે પૂર્ણ કૃપા કરી. આપે પ્રકટ કરેલ પુષ્ટિ માર્ગના પ્રસાર અને પ્રભાવ માટે આપ સ્વયં પધાર્યા છે. માયાવાદીઓના હુમલાથી હવે પુષ્ટિ માર્ગના કિલ્લાના કાંગરાની કણી પણ ખરશે નહીં. આ બાળકની મુખાકૃતિ એમ બતાવે છે કે તે મહાપ્રતાપી થશે. પુષ્ટિ માર્ગની યશ પતાકા ફરકતી રાખવા તેને ભારે કષ્ટ વેઠવા પડશે, પણ આ બાળક મારી સર્વ જવાબદારીઓ પૂરી કરશે. ધન્ય હો મહારાજાધિરાજ. શ્રી ગુસાઈજી મહારાજને ધન્ય હો. ભેગા થયેલા વૈષ્ણવોએ જયઘોષ કર્યો. હરસાનીજી, હરિવંશજી, આપ તો 1 વર્ષથી અડેલમાં છો. ચતુર્થ કુમારની 1 વર્ષીય બાળલીલાનું જે સુખ તમે માણ્યું છે તેના ગુણાનુવાદ શ્રવણનો આનંદ તો અમને કરાવવાની કૃપા કરો. નાગજી ભટ્ટે વિનંતી કરી. અવશ્ય શ્રી મહાપ્રભુજીની નિરોધ લક્ષણ ગ્રંથમાં આજ્ઞા છે કે મહતામ કૃપયા યાવદ ભગવાન દયયિષ્યતિ તાવદાનંદ સંદોહ કીર્ત્યમાનઃ સુખાયધિ. જ્યારે ભગવાન કૃપા કરે છે ત્યારે મોટાઓની કૃપા થતા કીર્તન દ્વારા આનંદનો અનુભવ થાય છે. તમારા મનોરથથી કીર્તનનું ભગવત ગુણાનુવાદનું એ સુખ લઈએ. લો, કૃષ્ણબાઈ પણ આવી ગયા. એમના ધન્ય ભાગ્ય છે કે શ્રી વલ્લભના પરિવારની 3 પેઢીની સેવાનો લાભ એ લઈ રહ્યા છે. લાલન પણ એમને જ વશ છે. અહમ ભક્ત પરાધીનો એ આજ્ઞા લાલન એમની સાથે ચરિતાર્થ કરી રહ્યા છે. તો લાલનની બાળલીલા કહેવાના એ જ સાચા અધિકારી છે. એમના જ મુખથી સાંભળીએ. ભલે વૈષ્ણવો જેવી આજ્ઞા. પહેલા મારા ગોકુલનાથજીની ધૂન બોલીએ. જય જય શ્રી ગોકુલનાથ, શ્રીજી તમને નમાવું માત. જય જય શ્રી ગોકુલનાથ, શ્રીજી મારો ઝાલો હાથ. રસરાજ શ્રી ગોકુલનાથ, વૈષ્ણવને કરશે સનાથ. જય જય શ્રી ગોકુલનાથ, શ્રીજી તમને નમાવું માત. માક્ષર માસ હેમંત ઋતુની મધરાત તરફ ઢળતી રાત. 8 દિશાઓ પડઘા પાડતી રહી. જય જય શ્રી ગોકુલનાથ. કૃષ્ણાબાઈ ખોખા રોખાઈ ગળું સાફ કરીને કહેવા લાગ્યા. લાલનના પ્રાકટ્ય પછી માક્ષર સુદ 12 બુધવારે છઠ્ઠીનો ઉત્સવ આવ્યો. તે દિવસે ચોખા અને હળદર પીસી તેના મિશ્રણને જળમાં ભેળવી ભીત પર છઠ્ઠી દોરવામાં આવી. કુલ પુરોહિતે કુટુંબ અને જ્ઞાતિજનોની હાજરીમાં છઠ્ઠી પૂજન કરાવ્યું. સૌએ મંગળ ગીત ગાયા. સૌને દૂધપુરીના મહાપ્રસાદનું ભોજન કરાવવામાં આવ્યું. ત્યારબાદ પોષવદ બીજના રોજ બરહીનો પ્રસ્તાવ થયો. 10 દિવસ વધાઈના વાજિંત્રો વાગ્યા અને મંગળ ગીતો ગવાયા. શ્રી રૂક્મિણી વહુજીએ સ્નાન કરી સુંદર વસ્ત્ર આભૂષણ ધારણ કરી અક્ષત કુમકુમ પુષ્પોથી ઘરના ઉમરાનું પૂજન કર્યું. ભીતે કંકુના થાપા દીધા. પછી ચોક પૂર્યો. શ્રી ગુસાઈજી મહારાજ પધાર્યા ન હોવાથી જાતકર્મ અને નામકરણની વિધિ આપના પધારવા પર બાકી રાખી. પ્રાકટ્યના પ્રથમ માસમાં લાલનને આભરણ ધરાવવાનું મુહૂર્ત આવ્યું. ત્યારે મોટા બહેન તરીકે શોભા રાજાએ સુંદર કોડીનો સુવર્ણ મઢેલો કંઠલો લાલનના કંઠે ધરાવ્યો. પછી કુટુંબીઓ અને જ્ઞાતિજનોએ વિવિધ વસ્ત્રાભૂષણો ભેટ ધર્યા. લાલનના મુખમાં પ્રસાદી નવનીત ચટાડી મુખ પ્રાશન કરાવ્યું. શ્રી ગુસાઈજીએ અડેલ પધારી યમુના સ્નાન કરી નાંદી મુખ શ્રાદ્ધ કર્યું. જાતકર્મ વિધિ સોમદત્તજીએ કરાવી. આપે લાલનની આરતી ઉતારી આશીષ આપી. પછી સર્વ બ્રાહ્મણો ઢાઢી ભાટચારા ગુણીજનોનું સન્માન કરીને સૌને પહેરામણી આપી. ત્યારબાદ આપે નામકરણ સંસ્કાર માટે સોમદત્તજી પાસે ઉત્તમ મુહૂર્ત જોવડાવ્યું. તે પ્રસંગે મોટો મંડપ રચાવ્યો. મંડપના મધ્યમાં સુંદર વેદી બનાવી
ત્યાં પાટલા મુકાયા, પાટલા પર રેશમી વસ્ત્ર પથરાયા. શ્રી ગુસાઈજી મહારાજે કેસરી ધોતી ઉપરણો ધર્યા, શ્રી અંગે રત્નજડિત આભૂષણો ધર્યા. શ્રી રૂકમિણીજીએ સોના રૂપાના તારની ફૂલ ગૂંથણી વાળી કેસરી ભારે સાડી ચોળી અને ષોડશ આભૂષણ ધર્યા. લાલનને કેસરી જગુલી ટોપી અને આભૂષણો ધરાવ્યા. યુગલ સ્વરૂપ વેદી પાસે બિરાજ્યા, ગોદમાં લાલનને પધરાવ્યા. શ્રી ગુસાઈજી મહારાજે લાલનના જમણા કાનમાં 3 વખત અષ્ટાક્ષર મંત્ર કહી લાલનને તુલસી માળા ધરાવી. વેદ પાઠી બ્રાહ્મણોએ પુણ્યાહ વાચન કર્યું. ત્યારબાદ સોનાના મોટા થાળમાં પિતરંગી અક્ષત મંગાવ્યા. આ થાળમાં રહેલા અક્ષતમાં આંગળી વડે શ્રી વલ્લભ એમ નામ લખ્યું. ચાચાજીએ પ્રસંગ આગળ ચલાવ્યો. શ્રી ગુસાઈજીએ નામકરણ કરતા આજ્ઞા કરી. અમારા કૃષ્ણાબાઈએ લાલનના પ્રાકટ્યની ક્ષણે તેમનું ગોકુલનાથ નામ પાડ્યું છે. તે નામ જ જગતમાં સર્વોપરી રહેશે અને પ્રસિદ્ધ પણ રહેશે. પણ અમારા ઘરના અંતરંગ વ્યવહારમાં તેમનું નામ શ્રી વલ્લભ રહેશે. તેમનું માસના કૃષ્ણ આવે છે. પછી આપે સોમદત્ત જોશીને આજ્ઞા કરી. સોમદત્તજી, અમારા આ પુત્ર રત્નના ગ્રહ લગ્ન વગેરે સંભળાવો. ત્યારે સોમદત્તજીએ જન્મ પત્રિકા વાંચતા કહ્યું, મહારાજા ધીરાજ, આ બાળક વિલક્ષણ છે. તે ભક્તોના સર્વગૂઢ ભાવોને સારી રીતે સમજી ભક્તોનો ભાવ વધારશે. તેઓ ગુણીજનોની પરીક્ષા કરશે. ભક્તોના અચલ સૌભાગ્યરૂપ થશે. તેમનું સ્વરૂપ મેઘશ્યામ કોટી કંદર્પ લાવણ્યમય થશે. અનેક પ્રકારના ભોગ પ્રાપ્ત થવા છતાં તેઓ જીતેન્દ્રિય રહેશે. વેદ માર્ગના સિદ્ધાંતો અને આચારોનું પાલન કરશે અને કરાવશે. આપના કુળની કીર્તિને વધારશે. પ્રાણી માત્ર માટે જીવનદાતા બનશે. સર્વ ભક્તોને પ્રિય થશે. સર્વ ભક્તોના સંશયનો નાશ કરશે. કરુણા રસના સાગર રૂપ બનશે. સર્વ કલાઓમાં અને રસમાં નિપુણ હશે. ભક્ત અને ભક્તિના દ્રોહીઓનો નાશ કરવામાં પોતાનો પ્રચંડ પ્રતાપ દર્શાવશે. પાખંડ માર્ગોનું ખંડન કરશે. શુદ્ધ ભક્તિ માર્ગનો ઉપદેશ કરશે. ઈશ્વર પ્રતિપાદક સર્વ શાસ્ત્રોનું રક્ષણ કરશે. શરણે આવેલાનું પ્રતિપાલન કરશે. સર્વજ્ઞ અને સર્વ અર્થપૂરક બનશે. ભક્તોને ભજનાનંદનું દાન કરશે. આવા અનેક ગુણોથી આ બાળક સમલંકૃત થશે. નક્ષત્ર પ્રમાણે બાળકનું નામ દામોદર આવે છે. લાલનની જન્મ પત્રિકા શ્રવણ કરી શ્રી ગુસાઈજી ઘણા પ્રસન્ન થયા. શ્રી રૂકમિણી વહુજીએ ધીમા સાદે કહ્યું, નાથ, આ બાળકના કેટલા નામ આજે પ્રગટ થયા, પણ હજી એક નામ અપ્રસિદ્ધ રહ્યું છે. આપણા દામોદરદાસજીએ લાલનનું એક જુદું જ નામ પાડ્યું છે. તેઓ લાલનને પટકુલ નામથી ખેલાવે છે. આ સાંભળી શ્રી ગુસાઈજી વિશેષ પ્રસન્ન થયા. તે દિવસે સાંજે આપ બેઠકમાં બિરાજ્યા હતા. આપની ગોદમાં લાલન ખેલતા હતા. 5-7 વૈષ્ણવો પણ ત્યાં બેઠા હતા. ત્યારે મેં આપને વિનંતી કરી, કૃપાનાથ, આજે નામકરણ પ્રસ્તાવમાં લાલનના 5 નામ પ્રસિદ્ધ થયા, જેમાં 2 નામ મુખ્ય ગણાયા. લોકવિદિત નામ શ્રી ગોકુલનાથ અને બીજું ગૃહવિદિત નામ શ્રી વલ્લભ. આ 2 નામનો વિશેષ અર્થ આપ કૃપા કરીને સમજાવો, આપણે પણ સમજીએ. શ્રી ગુસાઈજી મહારાજે પ્રસન્નતાથી આજ્ઞા કરી. સાંભળો, લૌકિક નામમાં અને ભગવાન નામમાં મોટો તફાવત હોય છે. લૌકિક નામ કેવળ શોભાનું હોય છે. તે બાળકના ગુણ અને કાર્યોને અનુરૂપ હોતું નથી. જ્યારે ભગવાન નામ અર્થપૂર્ણ હોય છે. તે નામને અનુરૂપ ગુણ અને લીલા જગતમાં પ્રગટ થાય છે. શ્રી ગોકુલનાથ નામના શ્રી શબ્દના અનેક અર્થો છે. શ્રી એટલે લક્ષ્મી, શોભા, વ્રજ ગોપિકા, યોગમાયા,
આદિ જ્યાં જ્યાં પ્રભુનું પ્રાકટ્ય થાય છે ત્યાં ત્યાં પ્રભુની સાથે સાથે શ્રી પણ પ્રગટે છે. પ્રભુની અલૌકિક સમૃદ્ધિથી શ્રી સમૃદ્ધ બને છે. પ્રભુની લીલાઓમાં યોગમાયા અને ગોપિકાઓ પણ સહાયક બને છે. પ્રભુ ભક્તોનો ઉત્કર્ષ કરનારા છે. શ્રીજી એટલે લક્ષ્મીજી અને લક્ષ્મીજી સમાન ગોપિકાઓ પ્રભુ તેનો ઉત્કર્ષ કરે છે એમ સૂચવવા શ્રી પદનામ પૂર્વે મૂક્યું છે. ગોકુલનાથ શબ્દમાં ગો શબ્દના અનેક અર્થ છે. ગો એટલે દેવગણ, મુનિગણ, મનુષ્યગણ, અસુરગણ આદિ સર્વગણ. ગોનો બીજો અર્થ છે ગાય, ત્રીજો અર્થ છે ઇન્દ્રિયો, ચોથો અર્થ છે મધુર વચનયુક્ત વેદ, પાંચમો અર્થ છે વ્રજભૂમિ, છઠ્ઠો અર્થ છે અલૌકિક સુખ. કુલ એટલે સમૂહ, નાથ એટલે સ્વામી. ગોના જેટલા અર્થ કર્યા એ સર્વના સમૂહોના સ્વામી તે શ્રી ગોકુલનાથ. શ્રી ગોકુલનાથ નામ એમ સૂચવે છે કે પ્રભુ સર્વ રિદ્ધિ સિદ્ધિ અને શોભાનું મૂળ છે. તેઓ પ્રીતિ અને રતિના આધાર, યોગમાયાના નિયામક, સકળ ગણોના સ્વામી, પરમાનંદદાયક, અલૌકિક સુખના સાગર, વેદરૂપ અને સર્વ ઇન્દ્રિયોના નાથ છે. તેઓ ગાયોના સમૂહ સાથે ગોપાલ બની સદા વ્રજમાં બિરાજમાન છે. આમ પ્રભુના ગુણ, રૂપ અને લીલાઓ સાથે શ્રી ગોકુલનાથના સુસંગત છે. શ્રી વલ્લભ નામ 3 અક્ષર યુક્ત છે જે બતાવે છે કે તામસ, રાજસ અને સાત્વિક જીવોના પોતે શરણાગત છે. વદ અને લભ શબ્દોથી વલ્લભ બને છે. જેમનું નામ ઉચ્ચારતા અલૌકિક લાભ થાય તે વલ્લભ કહેવાય. એમનો માસ નામ અને નક્ષત્ર એમ સૂચવે છે કે કૃષ્ણની માફક ભક્તોના મન પ્રભુમાં આકર્ષી તેમનો નિરોધ સિદ્ધ કરવા માટે જ તેમનું પ્રાકટ્ય થયું છે. દામોદર નામ ભક્તવશ્યતા સૂચવે છે તો પટકુલ નામ એમ સૂચવે છે કે તેઓ અમારા સર્વ બાળકો રૂપી રત્નમાળાનું વિભૂષિત પદક બનશે. શ્રી ગુસાઈજી મહારાજના મુખારવિંદથી લાલનની નામલીલાનું આ રસ રહસ્ય પ્રાપ્ત થયું હતું. વાહ ચાચાજી, આપે તો અમારા પર ઘણી કૃપા કરી. લાલનની લલિત લીલાઓ સાંભળીને અમારું મન લાલનમાં તલ્લીન બન્યું છે. વૈષ્ણવો લાલનની બાળ લીલાઓની રસભરી વાતો દેખત હી બની આવે, કહત નહીં બની આવે. શ્રી ગુસાઈજી મહારાજે શ્રી નંદનંદનની બાળ લીલામાં કિશોર લીલાનું નિરૂપણ કરતું સુંદર પદ ગાયું છે. શ્રી ઠાકોરજીને પદને ઝુલાવતા આપણે તે પદ ગાઈએ છીએ. પ્રેંખ પર્યંક શયનમ. મને તો લાલનમાં પણ એ જ લીલાના દર્શન થતા રહ્યા છે. કૃષ્ણાદાસીએ પોતાનો સ્વ અનુભવ કહ્યું. કૃષ્ણાબાઈ આપણા જીવોમાં પણ પ્રભુનો એ આનંદ રસ માણવાનો સરખો અધિકાર નથી. જેને પ્રભુએ જેટલો અધિકાર આપ્યો હશે તેટલો રસાનુભવ એ રસિક રજરાજ કરાવશે. કાલે લાલનની પહેલી વર્ષગાંઠ મનાવાશે. મહોત્સવ તો અનેક થાય છે પણ કાલે તો મહામહોત્સવ થશે. આપણે સૌએ એનો આનંદ લેવાનો છે. એ આનંદ લૂંટવામાં ઊંઘ, થાક જેવા શરીરના લૌકિક ધર્મો બાધક ન બને તે માટે ચાલો ભગવદ વાર્તાનો હવે વિરામ કરીએ. સૌ સાથે જ દ્રઢહીન ચરણના કેરો ભરોસો એ આશ્રયનું પદ ગાઈએ. શ્રી હરસાણીજીએ આ પ્રમાણે સૌ વૈષ્ણવોને આજ્ઞા કરી એટલે આશ્રયનું પદ ગાય શ્રી હરિ ગુરુનો જયઘોષ કરતા સૌ વૈષ્ણવો પરસ્પરને ભગવત સ્મરણ કરી પોતપોતાના મુકામે જવા વિખરાયા. બાલ વિનોદ આનંદ સુ પરમાનંદ ગાવે. બાલ વિનોદ આનંદ સુ પરમાનંદ ગાવે. 1 વર્ષની વયના ગોકુલેશજી મેઘશ્યામ વર્ણના વાંકડિયા કેશવાળા હુષ્ટપુષ્ટ બન્યા હતા.
તેઓ હવે ડગુમગુ ડગલા ભરતા, મન થાય ત્યારે ઘૂંટણીએ ચાલતા, ક્યારેક હાથ અને ઉદરના સહારે ભૂમિ પર સરકતા. ભક્તોને એમનામાં કૃષ્ણ કનૈયાની ઝાંખી થતી. સદા મલકાતા, ક્યારેક ખિલખિલાટ હસતા, પોતાના મોટા ભાઈ બહેનોની વચ્ચે ખેલતા સૌને વાલા લાગતા. એક દિવસ શ્રી ગુસાઈજીએ એક ખંડમાં વિવિધ વસ્તુઓ ગોઠવી. તેમાં હાથી, ઘોડા, સિંહ, ગાયના રમકડા હતા, પાટી પેન અને પુસ્તકો હતા. શ્રી ભાગવતજીની પોથી હતી, તુલસી માળા હતી. શ્રી રૂકમિણીજીએ લાલનને ત્યાં પધરાવ્યા. ડગમગુ ચાલતા લાલને રમકડા સામે નજર પણ ન કરી. શ્રી ભાગવતજીના પોથી અને તુલસી માળા ઉઠાવી લીધા. પાસે ઉભેલા એક વૈષ્ણવ બહેનની સાડીનો પાલો પકડી લીધો અને પછી પિતૃચરણ પાસે પધાર્યા. શ્રીનાથજી, શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, પુત્રના લક્ષણ પારણામાંથી આ બાળક મહાપ્રતાપી થશે, ભાગવત ધર્મના રક્ષક અને પ્રચારક બનશે, ભગવદ લીલામાં વિશેષ રુચિવાળા થશે, માળા તિલક માટે વિશેષ પ્રીતિવાળા થશે, પોતાના શરણે આવેલા જીવોનો હાથ પકડી તેમનો ઉદ્ધાર કરવામાં તત્પર થશે, પિતૃચરણનું નામ ઉજ્જવળ કરશે. શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભને મંત્ર અક્ષતથી આશીર્વાદ આપી તેડી લઈ તેમના લલાટને ચૂમી લીધું. વારી જાઉં બલિહારી જાઉં. માતાની, બહેનની, કૃષ્ણાદાસીની આંગળી પકડી શ્રી વલ્લભ ચાલતા શીખે. ત્યારે ક્યારેક ચાલે, ક્યારેક પડી જાય, ક્યારેક હઠ કરી બેસી જાય. એ લીલાના નજરો નજર દર્શન કરતા વૈષ્ણવોને સારસ્વત કલ્પની યાદ આવી જતા તેઓ ગાતા, રૂકમિણી ચલન શિખાવત પાયન, સુત કી ગહી અંગુરિયા ડોલત, શોભા કોટી પાયન. મણિમય જડિત ઘુંઘरू બાજે, નાચત અપને પાયન, વૃંદાવન કો ચંદ વલ્લભ હરખ બઢાવત માયન. થોડા મોટા થતા સખાઓ સાથે રમવા ઘર બહાર જવા લાગ્યા. ગાયો અને વાછરડા રમાડવામાં તેમને અતિશય આનંદ આવતો. 5મા વર્ષે શ્રી ગુસાઈજીએ સ્વયં શ્રી વલ્લભને અક્ષર જ્ઞાન કરાવવાનો શુભારંભ કર્યો. પછી તેમને વિદ્યા અભ્યાસ માટે ગુરુને ત્યાં મોકલવામાં આવ્યા. ગુરુને ત્યાં તેઓ હોશથી જતા, ગુરુ જે શીખવતા તે ધ્યાનથી એક જ વખત સાંભળી કંઠસ્થ કરી લેતા. ઘેર આવી શીખેલી સર્વ બાબતો માતા પિતાને કહી સંભળાવતા. સહાધ્યાયીઓને સમજ ન પડે તો સમજાવતા. વલ્લભને વ્યાયામ અને રમતગમતનો ભાગ. શ્રીનાથજી, શ્રીનાથજી, વલ્લભને વ્યાયામ અને રમતગમતનો ભારે શોખ. બાકીનો સમય તેમાં જ વિતાવે. મધુસૂદન નામના સુથાર પાસે પહોંચી જાય. તે રોજ નવા રમકડા બનાવી આપે. મધુસૂદન વિશે શ્રી વલ્લભ સ્વમુખે કહે છે, પાછી હમ જો માંગે સો વે કર દેવે, વાકુ હમ કछु દેવે તો વે કબહુ ન લેવે, हमको जब देखे तब बहुत सुख पावे, वैष्णव बहुत निको કહ્યો સ્વતઃ સ્વભાવે. અખાડામાં વિવિધ પ્રકારની કસરતો કરે. કુસ્તી, દંડ બેઠક, સૂર્ય નમસ્કાર અને યોગાસન કરે. રાતે આંખ મીચોલીની રમત રમે. ક્યારેક રાજખેલ કરે. તેઓ રાજા બને. મિત્રોમાંથી એકને પ્રધાન, બીજાને સેનાપતિ, ત્રીજાને પંડિત બનાવે. પછી રાજસભા ભરે અને સભામાં વિવિધ કાર્યવાહી કરે. તેમને શતરંજ આદિ રમતો પણ સારી આવડે. બાળપણથી ઘોડે સવારીનો પણ ભારે શોખ. રમવામાં એટલો રસ પડે કે માતા ભોજન કરવા બોલાવે ત્યારે ભૂખ નથી એમ કહી બસ રમ્યા જ કરે. રમત અધૂરી મૂકીને ક્યારેય ભોજન કરવા ન જાય. તેમના માસીના ગામમાંથી લીલા પૌવા આવે. તે રાતે દૂધમાં પલાળી આરોગવામાં તેમને ઘણો જ આનંદ આવે.
આમ 7 વર્ષ સુધી તેમની બાળલીલા ચાલી. હવે ધીમે ધીમે શ્રી ગોકુલનાથજી મોટા થતા જાય છે. હવે આપણે આવતા પાઠમાં જોઈશું સરસ્વતીના પતિ તો સાક્ષાત, અને આપની લીલા અપરંપાર છે તેનું રસ દર્શન આપણે આવતા પાઠમાં કરીશું. ખૂબ જ સુંદર રસમય શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી ગોકુલનાથજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અમે આપના સ્વરૂપને રંચક પણ સમજી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.